સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આજથી તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે। સરકાર દ્વારા પ્રતિમણ રૂપિયા 1600નો ભાવ નક્કી કરાયો છે, જે ઓપન બજાર કરતાં 200 રૂપિયા વધુ છે। હાલ 200 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે, જ્યારે બાકીના ખેડૂતો માટે યાર્ડમાં તાત્કાલિક રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે। ખરીદીમાં કોઈ ગેરરીતિ ન થાય અને બારદાનના વજનમાં ચોકસાઈ જળવાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ છે। સરકારશ્રી 1600 રૂપિયા ચૂકવે છે અને બજાર ભાવ 1400 રૂપિયા ચાલે છે। એટલે વેચાણ કરવા માટે આવેલા છીએ અને 2 હેક્ટરની મર્યાદા રાખીને 125 મણ લે છે। તુવેરનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે। ઇન્ડિયા ગ્રોવાળાએ ટીંબા સેવા સહકારી મંડળીને કામ સોંપેલ છે। આ તુવેરનું ખેડૂત દ્વારા 200 રજીસ્ટ્રેશન થયેલા છે। પ્રતિ મણ 20 કિલોના ભાવ 1600 રૂપિયા નિયત કરેલા સરકારશ્રી દ્વારા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ રહી છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડોમાં આજથી જે તુવેરના ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આમ તો સરકાર દ્વારા 23મી ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાત રાજ્યમાં તુવેર ખરીદી કરવા અંગેના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ તેની સામે સુરેન્દ્રનગર જિલ્લામાં 12 દિવસ લેટ છે તે ખરીદી ચાલુ થઈ છે। પરંતુ આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડોમાં આજે ખેડૂતોને હાજર રાખી અને તુવેરની ટેકાના ભાવ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો 200 જેટલા ખેડૂતો દ્વારા આ ટેકાના ભાવે તુવેર વેચાણ અંગેનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે। ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતેથી આ સમગ્ર તુવેરની ખરીદી ટેકાના ભાવે થઈ શકે તેનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ઓપન બજારમાં તુવેરના ભાવ હાલમાં 1400 રૂપિયા પ્રતિ મણના મળી રહ્યા છે। ત્યારે બીજી તરફ સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો ભાવ છે પ્રતિ મણના 1600 રૂપિયા રાખવામાં આવ્યા છે। એટલે ખેડૂતોમાં પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। પ્રથમ દિવસે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં 15 જેટલા ખેડૂતો પાસેથી તુવેરની જે ખરીદી છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પરંતુ દર વખતે આ જે ટેકાના ભાવે વસ્તુ ખરીદી કરતા હોય તેમાં ગેરરીતિઓ થતી હોય, ત્યારબાદ વિરોધ પક્ષ તેનો આરોપ પ્રતિ આરોપો મૂકતા હોય છે। ત્યારે ચાલુ વર્ષે ટેકાની ખરીદી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય અને ખાસ કરીને જે બારદાન છે તેનું વજન કાપી અને ત્યારબાદ જ તુવેર ઝોકવા તેમાં ત્યાં ચુસ્ત બંદોબસ્ત સાથે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવા માટે પૂરતો સ્ટાફ ફાળવી અને ત્યારબાદ જ ખરીદી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। પ્રથમ તબક્કામાં 200 જેટલા ખેડૂતોની ખરીદી થશે। ત્યારે પ્રથમ વખત એવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે જે ખેડૂતોએ પોતાના આ તુવેર ટેકાના ભાવે વેચાણ કરવા અંગેનું રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તે માર્કેટિંગ યાર્ડ ખાતે આવી અને કરાવી શકે છે અને પોતાના ખેતરમાં જે તુવેરનું ઉત્પાદન થયું છે તેનું વેચાણ પણ કરી શકે છે। એટલે ખેડૂતોમાં પણ ઉત્સાહ છે। સામે 1600 રૂપિયા પ્રતિ મણના ભાવ પણ મળી રહ્યા છે। 125 મણ જેટલી પ્રત્યેક ખેડૂતની આ તુવેરની ખરીદીનો નિયમ ચાલુ વર્ષે લાગુ કરવામાં આવ્યો છે। ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઉત્સાહભેર વહેલી સવારથી ટેકાના ભાવે તુવેરની વેચાણ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે હાલના તબક્કામાં વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ફરજિયાત જ્યાં તુવેરની ખરીદી ચાલી રહી છે, ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે, ત્યાં ફરજિયાતપણે માર્કેટિંગ યાર્ડના ચેરમેનો તેમજ જે ડિરેક્ટરો છે ફરજિયાત એક હાજર રહે તે પ્રકારના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ આ ખરીદી દરમિયાન થતી હોય તો તાત્કાલિક ખેતીવાડી વિભાગને જાણ કરવા માટે પણ ખેડૂતોને હાલમાં અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારે ઓપન બજારથી પ્રતિ મણે 200 રૂપિયા ખેડૂતોને ટેકાના ભાવે વધુ મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં પણ ઉત્સાહ છે અને ટેકાના ભાવે જે તુવેરની ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ અનુભવ્યો છે। 12 દિવસે આ ખરીદી ચાલુ થઈ છે, ત્યારે ખેડૂતોનો પણ ઘસારો માર્કેટિંગ યાર્ડમાં હાલ જોવા મળી રહ્યો છે। જી, આભાર ફઝલ માહિતી આપવા